આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ગઈકાલે 5 વાગ્યાનો સમય કે જ્યારે એક માસૂમ 2 વર્ષનું બાળક સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક ખુલ્લી ગટરમાં પડી ગયો અને 17 કલાક જેટલો સમય થઈ ગયો છે, પણ તે બાળક હજુ પણ લાપતા છે। મહાનગરપાલિકાના તમામ માણસો, તમામ મશીનરી લગાવી દેવામાં આવી, પરંતુ અહીંયા બેદરકાર તંત્ર એટલું છે કે હજી પણ આ માસૂમને શોધી શક્યો નથી। કલાકો થઈ ગયા છે, બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। તેના માતા હોય, પિતા હોય, આસપાસના સ્થાનિકો હોય, જે હાલમાં ધરણા પર બેસી ગયા છે, રસ્તો પણ બ્લોક કરી દીધો છે। વરિયાવ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું, કેમેરા નાખવામાં આવ્યો, એક માણસને ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઉતારવામાં આવ્યો, પરંતુ એ બાળકનો હજી સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। આ માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને અચાનક બાળક આઈસ્ક્રીમ લેવા માટે ત્યાંથી દોડતું થઈ ગયું હતું। મોડી રાતના દ્રશ્યો અને આ સવારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે મોડી રાત્રે પણ લોકો ઊંઘ્યા નથી, લોકો ઉભા રહ્યા છે અને મહાનગરપાલિકાના જે કર્મચારીઓ જે કામગીરી કરી રહ્યા છે ખાસ તેના પર નજર તો રાખી રહ્યા છે, પણ એક આક્રોશ પણ છે કે આ શું કરી રહ્યા છે। ક્યારેક કેમેરા નાખે છે, ક્યારેક સળીઓ નાખે છે, ક્યારેક માણસને ઉતારે છે, પણ આ ઊંડી ગટરની આસપાસ એટલી બધી ડ્રેનેજ લાઈનો પસાર કરવામાં આવી છે કે જેના કારણે હજી સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી અને આ સવારના પણ દ્રશ્યો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે। મનીષ, અત્યારે શું અપડેટ છે? સ્થાનિકો કેટલો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે? અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે બાળકને બહાર નીકળવા માટે, શોધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો 2 વર્ષનો કેદાર છે, સતત 17 કલાકથી અંદર ફસાયો છે, પરંતુ તેની બહાર નથી મળી રહી। ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન છે તેની અંદર આ દીકરો છે તે ગરકાવ થયો છે। 17 કલાક વીતી જવા છતાં પણ આ દીકરાની કોઈ બહાર નથી મળતો, જેને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે સ્થાનિકો ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને શોધવામાં આવે। શું કહેશો, કયા કારણથી તમે આ રીતના બેસી ગયા? પહેલા તો કોર્પોરેશનની બેદરકારી છે, જેમના કારણથી અનુસંધાને આજે જે બનાવ બની રહ્યો છે તેમના અનુસંધાને કોઈ બી અત્યાર લગી સુધી જે કાર્યવાહી થઈ રહી છે તે તદ્દન નિકાર્ય થઈ ગયેલ છે અને અત્યારે પણ એવી જ પોલમપોલ ચાલી રહી છે। એટલે જો આનું કોઈ અંજામ નહીં આવે તો અમારા સમાજ જે આપ નજરે નિહાળી શકો છો તે એમાં કાયદેસરની એની સામે કાયદેસરની જે અધિકારીઓ છે જે આની સાથે સમાયેલા છે એમની ઉપર અમે કાયદેસર કાર્યવાહી અચૂકથી કરવા માંગીએ છીએ, તેવી અમારા સમાજની પ્રમુખો દ્વારા એક નિવેદન છે અને એની હિસાબે અમારો સમાજ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સંગઠિત છે અને જાગૃત છે અને જાગૃત રહેશું। આની બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઈ ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને જલ્દીથી જલ્દી શોધવામાં આવે, કારણ કે છેલ્લા 17 કલાકથી કેદાર છે તે ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ફસાયો છે। મહાનગરપાલિકા કામ કરી રહી છે। શું કહેશો દાદા, કેદાર હજી નથી મળી રહ્યો? કઈ રીતે તમારી માંગ છે? માંગ તો મળી જાય તો આપણે બીજું શું જોઈએ એમાં? તમે બતાવો કઈ રીતની માંગ છે તમારી? અમારી માંગ છે કે એસએમસી તંત્ર વાળા, ડ્રેનેજ તંત્ર વાળા અત્યારે સામે આવે ત્યારે લોકો ફાયર બ્રિગેડ વાળા એમ કહે છે કે અમને પ્લાનિંગ આપે કે કઈ રીતના પ્લાન છે આનો ડ્રેનેજનો, તો એ પ્રમાણે અમે ચેક કરીએ। એ લોકો આપતા જ નથી અત્યારે બ્લુ પ્રિન્ટ કઈ વસ્તુ, એ લોકો કઈ રીતે ચેક કરવાના? 17 કલાક થઈ ગઈ છે, પછી એમને જ ખોદે છે। પેલા એક લાઈન અહીંથી ખોદી છે, એક લાઈન અહીંથી ખોદી છે, એ લાઈન તો બ્લોક છે અત્યારે। બિલકુલ રોડ મેપ તૈયાર થતો હોય છે, જ્યારે પણ લાઈન લખાતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા તરફથી કોઈ પણ મેપ નથી આપવામાં આવી રહ્યો, જેને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ફાયર વિભાગ તરફથી। કારણ કે જો મેપ બનાવવામાં આવે છે, જ્યારે પણ આવી લાઈન રાખવામાં આવે છે, ચેમ્બરો બનાવવામાં આવે છે, તેનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નકશો ન હોવાના કારણે આ તકલીફો વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકો છે એક જ માંગ કરી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સામે આવે। પોલીસ અધિકારી છે તેમની સાથે વાત કરી। સાહેબ, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છે એ શોધખોળની કામગીરી ચાલુમાં છે અત્યારે, અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે એમાં કોઈ કાયદો વ્યવસ્થામાં કોઈ પ્રશ્ન ના ઉભા માટે। લોકો શું માંગ કરી રહ્યા છે? એમના પરિવાર તરફથી જે બોડી ઝડપથી શોધી લેવામાં આવે, તે બાળક પડી ગયું છે એને શોધી કાઢવામાં આવે ઝડપથી, એ એમનો આગ્રહ છે।
બિલકુલ, તો લોકોનો આક્રોશ સીધો દેખાઈ રહ્યો છે. લોકો છે તે રોડ પર ઉતરી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને જલ્દીથી જલ્દી શોધવામાં આવે. 17 કલાક વીતી ગયા છે પણ દીકરા કેદારની કોઈ બાળ નથી મળી રહી. ખુલ્લું જે કહેવાય કે ઢાંકણું મૂકી દેવામાં આવ્યું ડ્રેનેજ લાઇનમાં, જેને લઈને આ ઘટના બની છે. આ ઘટના પહેલી વાર નથી, અનેક વાર આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે અને અનેક વાર આવા હાદસા થઈ ચૂક્યા છે. ત્યારે મહાનગરપાલિકાના જે તંત્ર છે તે કોઈ પણ પ્રકારનું બોધપાઠ નથી લઈ રહ્યું અને આવી ઘટના છે તેનું વારંવાર પુનરાવર્તન થાય છે, જેને લઈને લોકોના મોત નીપજે છે. પરંતુ આ ફરી એકવાર ઘટના બની છે અને દીકરા કેદાર છે તે ગટરની ચેમ્બરમાં ડ્રેનેજની ચેમ્બરમાં ફસાઈ ગયો છે અને અત્યારે તેની આ રીતના પ્રેશર પંપ દ્વારા પાણીનું પ્રેશર મારીને મહાનગરપાલિકાના કર્મચારી છે, અધિકારીઓ છે તે અત્યારે છે અને ફાયર અધિકારી છે એમની સાથે વાત કર્યું. સાહેબ, અત્યારે કઈ રીતની શોધખોળ ચાલી રહી છે? ડ્રેનેજની જે લાઈન છે એની અંદર જેટિંગ મશીન દ્વારા સક કરીને પહેલાં તો કચરો બહાર કાઢી લઈએ છીએ અને રિસાયકલ પાણીને જેટથી મારીએ છીએ. 3 મેન હોલ પર અલગ અલગ ટીમો ઉતારવામાં આવેલી છે. 3 મશીનો છે, જેટ મશીનો. એટલે એ જે લાઈનમાં જે જામ મળ કે કચરો હોય એમાં જો કદાચ બાળક હોય તો આ રીતના એ આગળ વધી શકે અને આગળ વધીને એ સુએજ પમ્પિંગમાં પહોંચી શકે. અમારી ટીમને ત્યાં પણ મૂકવામાં આવેલી છે તો એ બાળકને તરત જ એ કવર કરીને બહાર કાઢી શકે છે. તકલીફ ક્યાં આવી રહી છે? મેપિંગ હોય છે જ્યારે ડ્રેનેજ લાઈન બનાવવામાં આવતી હોય છે મહાનગરપાલિકા તરફથી, તો કોઈ મેપિંગ આપવામાં આવ્યું છે હજી સુધીમાં મહાનગરપાલિકા તરફથી? ના, ઝોનની ટીમ એમના લેવલ પર કામ કરી રહ્યા છે અને ફાયર દ્વારા અમારી રીતે અમે કામ કરી રહ્યા છીએ. શું લાગી રહ્યું છે? કઈ રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? આમાં માણસને ઉતારી શકાય એ નથી, કેમ કે ડ્રેનેજની લાઈન છે. ગેસ આમાં બની શકે, ટોક્સિક ગેસ હોય, અસર થાય તો માણસને જોખમ છે. અને જે વોટર લાઈન હતી એમાં અમે માણસોને ઉતારેલા હતા અને અમારી પાસે અત્યંત આધુનિક સાધનો હતા એનો પણ ઉપયોગ કર્યો છે. અંડર વોટર BS સેટ પણ એમને પહેરાવ્યા છે અને સર્ચ કેમેરાનો પણ ઉપયોગ કરેલો છે. કઈ નજરમાં આવી રહ્યું છે? તકલીફ ક્યાં આવી રહી છે? ને તકલીફ એટલે આમાં જે કચરો જામ હોય છે એને તો પહેલાં ખેંચી લઈએ છીએ અને એને નરમ કરીએ અને એ નરમ થયા પછી એ આગળ વધી જાય એ રીતના એના પ્રયત્ન કરીએ છીએ અને સુએજ પમ્પિંગમાં પહોંચી જાય તો એની સાથે જે બાળકની બોડી હશે એ પણ ડેફિનેટલી બહાર નીકળી જશે. સાહેબ, છેલ્લો સવાલ, કેટલો સમય લાગી શકે છે? કારણ કે 17 કલાક વીતી ગયા છે, બાળક નથી મળી રહ્યું. માટે તો જો અમે અમારા માણસો જીવના જોખમે કામ કરી રહ્યા. આપે જોયું હશે લગભગ 20 થી 30 ફૂટ નીચે ટીમની જે ટનલ છે એની અંદર માણસો ઉતરીને કામ કરી રહ્યા છે, જીવના જોખમે કામ કરી રહ્યા છે. બિલકુલ, જીવના જોખમે કામ કરી રહ્યા છે. દીકરા કેદારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે પરંતુ દીકરો કેદાર છે તે હજી નથી મળી રહ્યો. આ જ પ્રકારની જે કહેવાય કે ડ્રેનેજ લાઇનનું જે ઢાંકણું હતું એ ખુલ્લું હતું અને દીકરો કેદાર છે તેની માતા સાથે જઈ રહ્યો હતો. તે દરમિયાન આ કેદાર છે તે ગટરમાં ગરકાવ થઈ ગયો હતો. 17 કલાક વીતી ગયા છે પરંતુ દીકરા કેદારની કોઈ પણ બહાર નથી મળી રહી. સમાજના લોકો આવીને માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને જલ્દીથી જલ્દી શોધવામાં આવે. મહત્વની વાત એ છે કે જે કેટલીક જે ડ્રેનેજની લાઇન છે તેની અંદર ગટરનું જોડાણ પણ મળી આવ્યું છે જે ગેરકાયદેસર હોય છે, જેને લઈને જ આ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ડ્રેનેજ લાઇન હોય છે તે સાફ સુથરા હોય છે પરંતુ કેટલાક તત્વો દ્વારા આ ગટર જે કહેવાય કે ડ્રેનેજની લાઇનની અંદર ગટરની લાઇન જોડી દેતા આ પ્રકારની સમસ્યાનો સામનો અત્યારે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ કરી રહ્યું છે, જેથી કેદારનો કોઈ બહાર નથી મળી રહ્યો અને લોકો છે તે રોષે ભરાયા છે. હજી પણ લોકો રસ્તા પર બેસી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને જલ્દીથી જલ્દી શોધવામાં આવે. આ પહેલી વારની ઘટના નથી જ્યારે સુરતમાં આ પ્રકારની ઘટના બની હોય. અગાઉ પણ અનેકવાર ઘટના બની છે જ્યાં આગળ ગટરના ખુલ્લા ઢાંકણાની અંદર નાના નાના બાળકો ગરકાવ થાય છે અને મોતને ભેટે છે. ત્યારે હાલ છે તે આ બાળક 2 વર્ષનું છે તે ડ્રેનેજ લાઇનના ચેમ્બરમાં ગરકાવ થયું છે અને તેની શોધખોળ હાથ કરવામાં આવી છે. ત્યારે સમય નથી આપવામાં આવી રહ્યો કે કેટલા સમયમાં શોધવામાં આવશે, પરંતુ સમાજના લોકો અને માતા પિતા એક જ માંગ કરી રહ્યા છે કે દીકરા કેદારને હેમખેમ છે તે ફરીથી કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે કઈ રીતના મહાનગરપાલિકા બીજા પ્રયત્નો કરે છે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.